ડાયરો હોય અને એમાં આજ ગોકુળ આઠમનો દિવસ હોય એટલે આ તો અમને અનોખો આનંદ આવે. Thank you.
કે જેની આખી દુનિયામાં નોખી ભાત પડે છે. આજના દિવસે અખિલ બ્રહ્માંડના નાથને આ પૃથ્વી ઉપર જન્મ લેવો પડ્યો અને જન્મ લીધા પછી જ્યારે પૃથ્વી ઉપર બધે એને ભટકવું પડ્યું બાળાવસ્થામાં, તેથી આખી દુનિયામાં એને કોઈ આશરો નહોતો આપ્યો. પણ આ એક નાથ એવી છે કે જેને આશરો આપ્યો તો અખિલ બ્રહ્માંડના નાથને એ આયર છે. અમારા કવિએ લખ્યું છે કે મોટી મોટી મેળી ઉલે એને દીધો તો પારો રે, એ જેને આયર રે એ દીધો તો સોને આપકારો રે, માતાજી તારો દીકરો રે દી. એ નાટમાં પ્રોગ્રામ છે અને એને અમારે વધુ ન કહેવું પડે. જેટલી શાંતિ એટલી પ્રોગ્રામની મજા. હા, અને તમારી દાદ મળે તો અમને એમ થાય કે અમારું કંઈક લેખે લાગ્યું, અમારું આ દૂધ દોણામ જાય છે એમ. હા, એટલે વધારે ન કહેવું પડે. આ બેન ઉપરથી અવાજ બહુ આવે છો કહેવાય. કામ બીજા કોઈ ટેક્સી વાળાને પકડીને એમ ન કહે કે અમારા એક કાર્યક્રમ કરવો એમ. આપણા હોય ને કહેવાય ને, બીજાને ન કહેવાય. આપણાની જ મજા છે, પણ આપણે કાર્યક્રમનો દોર આગળ ચલાવીએ. અને જેનું નાક મોટું હોય ને એની સમાજમાં આબરૂ હારી હોય. પણ અમુક અમુક અમારા ગામમાં મોટા નાક વાળા છે પણ અડધા શેડાળા હોય. એટલે એવા શેડાળા નાક વાળા નહીં પણ હારા નાક વાળા ગણપતિને આજે આપણે અહીંયા બેહાડવાના છે. કે કેવા ગણપતિ કે મીરાએ બેહાડ્યા હતા. અને કેવા બેહાડ્યા હતા એની એક લીટી તમને કહું કે ગોવિંદ નારે નામનો રાણા ગણેશ બેહારીએ રેવી. એ ગણપતિનું આજ આપણે અહીંયા સ્થાપન કરવાનું છે. પછી આપણે બધો પ્રોગ્રામનો દોર આગળ ચલાવીશું. તો વિનંતી કરું કેશુભાઈ ભોજાવિયાને, પોતે મારી યારે કાર્યક્રમ કરેલા છો અને બહુ મોજથી ગાય છે અને આપણા ડાયરામાં તો ઓર ખીલી જાય છે. સન્મુખ રહો ગણેશ, સદા ભવાની સાઈ કરો. સન્મુખ રહો ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. સુર બિના મિલે નહીં સરસ્વતી, એ ગુરુ બિના મિલે નહીં જ્ઞાન. સુર બિના મિલે નહીં સરસ્વતી, અને ગુરુ બિના મિલે નહીં જ્ઞાન. જલ બિના ઉતરે નહીં પ્રભુની આરતી, અન બિના ટીકે નહીં પ્રાણ. સરસ્વતી માતાનું સ્મરણ કરી લે,
એ સમૃદેવ સુજાલો રે ઓજી સરસ્વતી માતાનો સ્મરણ કરી સમૃદેવ સુજાલો રે સમરૂપી રપસીન કેરો દાતાર 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 સમરૂપી રપસીન કેરો દાતાર રામ રણુજા વાલો લખધણી સમૃદ્ધ વારી ક્યાં વાલો રે ઓજી
હાલે એ અમને ડાયરો સમજતા ભરના દીકરા. એમાં બન્યું એવું કે અમારી ગાડીમાંથી બરોબર લેડીઝ કલાકાર પેલા ઉતર્યા, ત્યાં તો આખું કામ પાછું વળી ગયું. એટલે કે ડાયરો નહીં, આ તો ડાયરી છે. એટલે આવું થાય ઘણી વખત. હા, સમજણ વિનાના હાંગલા પીજણ પબેડા ખાય, સિસોડો ભલે ગાંગીરા કરે, રહ કુંડીમાં જાય, આવું થાય. હા, પણ આજ તો અમને બોલાવવાની મજા આવશે, કારણ કે એક તો કાઠિયાવાડ ના છે, એમાં અમારો મામા ડાયરો એટલે કે આયર જ્ઞાતિ છે, એટલે અમને અનોખો આજ આનંદ આવે. ભાઈ હમણાં કીધું એમ આજ આનંદ આજ ઉછરંગ. હા, કારણ કે એ કુદરતી વસ્તુ છે, આનંદ આવવો એ તે. ઘણા એને ગમે એટલું કરો ને આનંદ ન આવે. એક ધારા કૂપ કૂપાવાય આમ હાથી ગળી ગયા હોય એમ. ભાઈ અમે ક્યાં તારો બાપ માર્યો છે? દાંત તો એક ના એક દીકરાને હુંડલામાં નાખી અને વાસુદેવ નીકળ્યા અને વચ્ચે જમના નદી પાર કરવા જતા, તે જમના નદી એટલી પૂર બહારમાં જતી કે એની કોઈ વાત નહીં એમ. અને મિત્રો એક વાત બહુ સાચી છે કે જે દીકરા બાપને ડૂબાડે ને એનો ઇતિહાસ ન રહે. અને અખિલ બ્રહ્માંડના નાતે તેની હુંડલામાંથી એક નાનો એવો પગ બહાર કાઢીને જમના નદીના અંગૂઠડી અડાડી અને આખો વેગ શાંત પડી ગયો હતો. અને આપણા કવિ તો હું નદીઓ વિશે લખે છે, કારણ કે આપણો કાઠિયાવાડનો તો પાણોય પૂજાય, ભારતનો તો પાણોય પૂજાય, નદીને અહીંયા માં કહેવામાં આવે. બોલો થાય એ સુરઠમાં પીડ્યા છે કે હું તુમણો ને મારે મુછે હાથી ને બીજો એ તલવારે ટોપા, પણ મારો હાથ જો ત્રીજો એ તોય નાર અંગ્રેજને નમત નહીં. આવા જ્યાં વીરવર પુરુષો થતા એની આ વાત છે. બાકી તો ઘણા બજારમાં ઉભા ઉભા ગાંઠિયા દાબીને ગળોટિયા ખાઈ જાય છો, એના ઇતિહાસ નો રહે ને એનું ક્યાંય નામ નું આવે. એ તો હાથે મ્યુનિસિપાલિટી એની ક્રિયા કરી નાખે. પછી એ મહિના માથે મહિનો એની માથે મહિનો અને ફાગણ મહિનો આવે ને ખેડૂ એ હાથી જોડી અને ગામડાની માલપાથી નીકળીને વાડીએ વ્યો જાય. અને વાડીએ વ્યો જાય એ સવારનું હાથી વેતું કરે, બપોરના 12 વાગ્યા સુધી હાથી આંકે અને ભાતની વાટ જોઈ રહ્યો હોય. એ ભાતની વાટ જોતા જોતા થાકી જાય, પણ ભાત હજી આવ્યું ન હોય. અને એ ભાતની વાટ જોતો જોતો હુઈ જાય ને એમાં ઝોલું આવી જાય. અને જે ઝાડની હેઠ હૂતો હોય એ ઝાડની ઉપર બરોબર એક ઊંચી ડાળે એક મધ બેઠું હોય. અને એ માખી વિનાનું મધ. નથી કરતા કાર્યક્રમ એવા ઠેકાણે જઈ સડીએ હમણાં. હવે હું તો હિન્દી વાસુદેવ